નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। ગુજરાતની અંદર વરસાદને લઈને તેમજ ભારતમાં ચોમાસું બેસવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો। આ પહેલા મિત્રો જે જોવા જઈએ તો ECMWF દ્વારા મિત્રો અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બતાવવામાં આવી રહ્યું હતું તે મિત્રો એ રસ્તો સાચો સાબિત થયું છે। આ પહેલા મિત્રો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બતાવી રહ્યું હતું। મિત્રો હાલની ડેટા અપડેટ પ્રમાણે બંગાળની ખાડીની અંદર કોઈ વાવાઝોડું નથી બનવાનું અને અત્યારના લેટેસ્ટ આગાહી પ્રમાણે અત્યારના લેટેસ્ટ મોડેલ પ્રમાણે જોવા જઈએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે અને આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર થશે। સાથે સાથે ચોમાસું બેસવાને લઈને સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે મિત્રો। ખાસ કરીને અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો। અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર ભેજ છે એ મિત્રો હિન્દ મહાસાગરની આસપાસ આવી ચૂક્યો છે। અહીંયા તમે જોઈ શકો છો આ ભેજને કારણે જ મિત્રો સમગ્ર ભારતની અંદર આ વર્ષે એક અઠવાડિયું ચોમાસું વહેલું બેસવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો આ ભેજ છે એ પુષ્કળ છે। આમ તો જોવા જઈએ તો આંદોબાર અને નિકોબાર ઉપર ચોમાસું બેસતું હોય છે, કેરળની અંદર પણ ચોમાસું બેસતું હોય છે, તેના કરતાં વહેલું બેસવાનું છે। તો આવો જાણીએ ગુજરાતમાં ચોમાસા બેસવાની તારીખ, સાથે સાથે વાવાઝોડાની અસર ગુજરાતમાં કેવી રહેશે, કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે, તો તેની વાત આજના વિડીયોમાં કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ આપણે મિત્રો ખાસ કરીને આ બતાવી દેવી, સૌપ્રથમ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસા બેસવાની જે તારીખ છે તેને લઈને વાત કરી દઈએ તો સૌથી પહેલા આપણે મિત્રો અહીંયા જોઈએ મેપ તો 22 તારીખની અંદર 22 તારીખની આસપાસ આંદોબાર અને નિકોબાર ટાપુ એટલે કે અહીંયા સુધી ચોમાસું છે એ બેસતું હોય છે। અહીંયા તમે મેપ જોઈ શકો છો, ચોમાસું અહીંયા સુધી બેસતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 20 તારીખની આસપાસ છે આંદોબાર અને નિકોબાર ટાપુએ પહોંચી જશે। શ્રીલંકાની અંદર 26 તારીખની અંદર ચોમાસું બેસતું હોય છે, તેની જગ્યાએ મિત્રો ત્યાં છે 22 તારીખની આસપાસ ચોમાસું બેસે છે। અને ખાસ કરીને કેરળની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ મેપ પ્રમાણે 1 જૂનની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 25 તારીખની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસે। એટલે કે જોવા જઈએ તો સમગ્ર વિસ્તારોની અંદર અઠવાડિયું ચોમાસું છે એ આગળ ચાલી રહ્યું છે। તો ગુજરાતની વાત કરીએ તો આવી પરિસ્થિતિ શા માટે સર્જાય તો ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાણું છે, જેને લઈને ભેજ ખેંચાણું છે, એટલે મિત્રો કેરળની અંદર ને એ વિસ્તારોની અંદર ચોમાસું છે વહેલું બેસી ગયું છે। પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ તો ચોમાસું છે એ ટાઈમસર જ બેસી શકે। ગુજરાતની અંદર 14 તારીખની આસપાસ 14 જૂનની આસપાસ મિત્રો ચોમાસું બેસતું હોય છે। રોહિણી નક્ષત્રની વાત કરીએ તો રોહિણી નક્ષત્ર ખૂબ જ અગત્યનું છે। 25 મે થી લઈ અને 7 જૂન સુધી મિત્રો રોહિણી નક્ષત્ર ચાલુ રહેશે, એટલે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયા સુધી। રોહિણી નક્ષત્રમાં જો વરસાદ થાય તો 72 કાઢે, એટલે કે રોહિણી નક્ષત્રની અંદર તડકા પડવા જોઈએ અને વરસાદ આવવો ન જોઈએ, છતાં પણ જૂન મહિનાના પહેલા વીકમાં એટલે કે રોહિણી નક્ષત્ર પૂરું થાય ત્યારે જો વરસાદ આવે તો મિત્રો એને સારું ગણવામાં આવે છે। એટલે કે ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો અંબાલાલ પટેલ સહિત સમગ્ર આગાહીકારો છે એ ગુજરાતની અંદર 14 તારીખથી લઈને 15 તારીખની આસપાસ ચોમાસું છે બેસવાની જાહેરાત છે અત્યારે કરી ચૂક્યા છે કે આ તારીખની આસપાસ ચોમાસું છે વિધિવત રીતે એન્ટ્રી કરી શકે છે। છતાં પણ મિત્રો 7 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતા ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। હવે મિત્રો આપણે વાત કરીએ વાવાઝોડાને, તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 14 અને 15 તારીખની આસપાસ વાવાઝોડા બનવાને લઈને સંકેત મળી રહ્યા છે। હાલ મિત્રો વાવાઝોડું નહીં બને, પરંતુ 15 થી લઈને 16 તારીખની આસપાસ તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ વિપુલ પ્રમાણમાં ખૂબ જ મોટી માત્રાની અંદર છે એ ભેજ છે એ મિત્રો આવ્યો છે, અને આ ભેજને કારણે જ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 18 તારીખની આસપાસ છે ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે। જો કે મિત્રો તે કેટલું સક્રિય બનશે, કેટલું તાકાતવાર બનશે, આ વાવાઝોડું દરિયાની અંદર કેટલી તાકાતથી મિત્રો ખાસ કરીને બની રહેશે તે પ્રમાણે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર હાલ મિત્રો વાવાઝોડાનો ખતરો નથી, પરંતુ વરસાદનો ખતરો છે।
આ પહેલાં મિત્રો આપણે GFS મોડલ પણ મિત્રો જોઈ લેવું એટલે તમને વધુ ખ્યાલ આવશે. GFS મોડલ છે એ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર 15 તારીખની આસપાસ વાવાઝોડું બતાવતા, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ મોડલ પ્રમાણે કોઈ પણ મિત્રો વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર કે અરબી સમુદ્રમાં બતાવી રહ્યા નથી. એટલે કે એનો મતલબ ECMWF એકદમ સાચું છે અને એ પ્રમાણે વાવાઝોડું બનશે. હવે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર તેનો ખતરો છે તો તેને લઈને મિત્રો આપણને જણાવી દેવી. કેટલી પવનની ઝડપ હશે એ પણ મિત્રો તમને જણાવી દેવી. તો અહીંયા તમે જોઈ શકો છો 15 થી 16 તારીખની આસપાસ મિત્રો વાવાઝોડું બનશે, પરંતુ ગુજરાતની અંદર તેની અસર 17 તારીખથી જોવા મળશે. 17 તારીખથી મિત્રો ખાસ કરીને વાદળો આવવાનું શરૂ થઈ જશે. 18 તારીખથી દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ છે એની અંદર વરસાદની શરૂઆત પણ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો 19 તારીખે આ વાવાઝોડું એકદમ ગુજરાતની નજીક હશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા છે કે અમરેલી, ભાવનગર છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, રાજકોટના કેટલાક ભાગો છે, પોરબંદર છે, તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, આ જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે. 20 તારીખની આસપાસ વધારે શક્યતા રહેલી છે, કારણ કે વાવાઝોડું વિખાય અને ગુજરાત તરફ આવી રહ્યું છે. આ સિવાય અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને આની અસરને કારણે વાવાઝોડાની જે અસર છે તેને લઈને વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો 17 તારીખથી લઈને 17, 18, 19, 20, 21 અને 22 તારીખ સુધી વરસાદને લઈને આગાહી રહેલી છે. પવનની ઝડપ કેવી રહેશે તો તેને લઈને મિત્રો અહીંયા તમને જણાવી દેવી કે વાવાઝોડું જ્યારે મિત્રો દરિયાની અંદર રહેશે 17 તારીખની આસપાસ ધીમે ધીમે મિત્રો આવવાની શરૂઆત થઈ જશે. તો ગુજરાતની અંદર જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે આ દરિયાકાંઠાના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો 45, 42, 33 એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો 40થી લઈને 45 કિલોમીટરની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે છે. છતાં પણ મિત્રો વાવાઝોડું દિવસે ને દિવસે પોતાનો રસ્તો, ટ્રેક, ઝડપ છે બદલાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો તો પવનની ઝડપની અંદર પણ મિત્રો ફેરફાર જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો પવન છે એ તેજ રહેવાનો છે, સાથે મિત્રો ગરમી, બફારો અને વરસાદને લઈને પણ મિત્રો આગાહી છે. એટલે હાલ જોવા જઈએ તો વાવાઝોડું અત્યારે મિત્રો પ્રી લેવલમાં છે. જો આ વાવાઝોડું વિખાણું નહીં અને આવી ઝડપ રહી તો મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર તેનો ખતરો પણ તોળાઈ શકે છે. હજુ પણ મિત્રો આ વાવાઝોડાને લઈને 10 થી 15 દિવસની વાર છે, તો તેના ટ્રેકની અંદર મિત્રો ખાસ કરીને ફેરફાર થઈ શકે છે. છતાં પણ મિત્રો પડ્યાપડની અપડેટ અમને સૌથી પહેલાં તમને આપતા રહીશું. ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.